એટલે કિરણિયા હા આવા હવે નહીં કોઈ જીંગું જવરા ને ના જવા સાચી વાત પોણી જેવો માણસ ચાપ આવે છે અને રોટલો તો પૂછવાની વાત જ છોડી વાત સાચી પણ હાલ તમે ચલો હીરા જોરા કાકા હાલ આપણે તો મારા હાડું નહીં એવું છે એમ હાડું મારો જબરો હાડું છે બરાબર હા ખાવા પીવા રોટલે ને રોટલે આપણે મજા કરશું બે જણા હા હવે આપણે બે જણા જશ આપણે મારા હાડું નહીં હા ચા વા પી ખા બીજું ખાઈ અને પછી જ ઘરે બરોબર હો ખરાબ બપોરે હું સાર વાઢી થાચી જાઉં છું તો મારા ઓછા ઢોરિયાને જોવે કોઈ ખબર પડે ના દાડાની જેવી સાર બગાડે છે પગમાં આમ ભાજીને ભૂકો કરી નાખે છે એટલે બધા ઉપર કર્યું છે ને મારો તો બફા સાર સોણ ભરવાનો સાર નાખવાનો શું કરવું મારો છે આ ઢોરોને ચો સમજ નહીં પડતી હોય લે તારી મારો છે ખરાબ બપોરનો ચમ મળ્યો છે આવરા મારા હાડું આવરા આ હાડું મારા જિંદગી મજૂરી કરે મરી ગયો ભાઈ અરે મજૂરી તો કરવી પડે ને યાર જો આ મજૂરી ના કરવા પ્રતાપે જો મારે કેટલા ઢોર ને જમીન જાગરી જો મારી જમીન જાગરી જો તમે કરે છે ભાઈ તારી એમ થોડું બધું ભેળું થાય મજૂરી તો કરવી જ પડે ને આપણે ચડો આવો ને આપણે એમ કરો સોયલો લેબડાનો જબર છે તમને સ્પેશિયલ તમને મળવા ભેગા થવા જ આયા છે બરાબર આ થોડા બાર ગમ જતા કે થોડા હા એટલે હાડું મળતા આવું હા થોડું એમ તો હાર અંબાળ લેતા આવું શું કરે છે ના હાડું તો મારો ભાઈ એક નંબર છે હો હાડું ગમે ત્યારે આવતે જાતે એમાં લે વાતચીત કરે આવો બેહો આવો મહેમાન બેહો મહેમાન તમે બેહો હું પોણી લઈને આવું હા હાડું બેહજો જતા ના જતા પાછા આવું માટી બરાબર લાગી છે ચા થોડું પીવો પડે પછી આપણે ખાવાનું કહી વાટો ચા પીવો પછી હા જો આ ખેતર વિતર તું જોઈ લે ખાલી જો આકડા ટાટ છે મારા હાડું ઘરે ભાઈ જમતમ નથી આ તો આ ઠેકણો લાગે છે પણ મારા પૈસે ટકે બહુ સુખી છે ભાઈ સુખી લાગે છે આ તો ખેતર વિતર તો મગફળી વખળી ચીવી આકડે નથી આ જો ખરીદવા ખાલી બધું હા મગફળી બીજી જો ખાલી આ બધું જો નથી ઠોકે ને બધી મારા હાડું જ છે એવું છે હા આ તો લાખ રૂપિયા ખાલી ઉકેડે પીડે છે ભાઈ ધંધો કરે મારા હાડું તો ખાવાની મજા આવી છે કહું મને તો કે લાડુ આપણે બને શીરો વીરો બને બરાબર એવું છે શીરો વીરો કહા આપણે એટલે આડું પાણી વડે લાવ્યું ને પેલા મહેમાન ની હાલો થોડી બુદ્ધિ બુદ્ધિ છે કે નહીં શીખર આ બુદ્ધિ તો બધા ઢોર મજૂરી કરીને જતી રહી છે એટલે આવું આડું શું છે તાજા બોરનું ભરીને લાવ્યું પોણી પાછું સારું પણ કેમ કરી લે એટલે આવું કરું માટલું ભરેલું હતું એમાં આળો પડે તો કીધું આડું માળા વાળું પોણી પકડાય ના હવે આડું બોલો હા બોલો હા ને આપણે મહેમાન છે બરાબર એટલે થોડું રોટલું કરવા આવો અરે કેવું પડે તમે મારા મહેમાન અમારે શું અમારે તો બાર દેવા મોડું થાય એટલે એવું છે હા હોય હા તો હું રોટલા બોટલાનું બધું સેટિંગ કરાવું છું અને તમે હાલ તો બેસીને વાતો કરો ઘડી હું આવું હો મજા યાર હા હા જોરદાર શીરો વીરો જબર બનાવે પાછો આવે હા હાટું એને ખાલી બહેરાન જ વખા છે બાકી બીજું કોઈ તકલીફ નહીં ઘરમાં ખાવા એકદમ હા ખાવા બીજી બધી વાતે આપણે એમ ટકાટક જોણે ખાવાની મજા આવી આયા હવે આપણે ચિત્ર તો જોવું તાર લેતું કરે એટલે મારો વર્ષે દુઃખ આવ્યું છે હાડું હવે ખાવાનું કહેતા તો હું કહી ગયો છું પણ હવે ડોશીજી છે એના પિયરે હવે મારો હાડું 4 રોટલા એકલો ખાઈ જાય એવો છે મારો વર્ષો હવે રોટલા તો બનાવવા તો પડશે આમ થોડી ઇજ્જત તો આપણું તો આસવી ના આસવી મારે પેલો બીજો હોય છે એ તો કોઈ સમજે હવે આટલું પેટ છે એનું તો અડધો રોટલાનું પાણી પીછે તો તાપી રહે થોડો કોક કહીને હવે બને તો નાખું કાઢો કિરણિયા હા એવા માટું અમારે કેવું જગ્યા બીજી જોઈ તમારે જમીન ગમીન બધી હેરાટાટ એટલે બધી રીતે ટકાટક છે ભાઈ હાડું મારો હા જોરદાર ખાવાનું તમને જોઈ ખાલી એમ જલસા કરશે ખાવાનું કીધું પૂરું ચાનું તો કહ્યું હતું એટલે ચાનું પણ મને ભૂખ લાગી માટે ખતરનાક એવું છે હોય 4 ના પેટમાં પેલા બોલે કુકડા બોલી રહ્યા ખબર ખાવા ખા આપણે ચા તો મોડે પી જા હા કશું હતું અરે 4 જણ ભાઈ ને ટકાટક ટીકડી જેવી ચા હા કીધું જિંદગી ભીધી જ નહીં વિચાર હો તો ચિંતા મત કર મારા હાડું ખાવા બને આપણે ખાસ સુખ શાંતિ ખાઈ ચા વાપીને પછી આપણે સુખ શાંતિ મોડા નીકળ્યા આપણે બરોબર હાડું લે હેડો આપણે રોટલા બોટલા તૈયાર છે તો આપણે હાથ ધોઈને ખાઈ લે હેડો આવરા હતા આપણે વિરોધ વધારે ખાધી પાછું હા ભૂખ લાગી શાક રોટલો ઓછો ખાવાનું મેઠું વાઠું સારું ખાવાનું વધારે ખાવાનું બધું પડી નહીં દાદા આડો પોણ લાવ ઉભા રહો દોરાવું આડો ધો તો એકલો સોપડો વાળજો છે તો કિરણભાઈ જો
આમ માઢું હાસુ બોલજો ખાવા બાવામાં કેવું રહ્યું છે મજા હતી ના 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 ખાવાની મજા આવી છે ભાઈ આવો તો ઘરે ખાતો ભાઈ કે ભાઈ તમારે ભાઈ જોરદાર જોરદાર આવું ઘેરે કદી ખાતું નહીં એટલે કિરણ રૂમ હલ્દી બને હા ચાલે તો યા બુટ રહી ગયા ને આપણે તમે સોલે થી બેઠ લા આડો આવતો સોયલા બાજુ થોડો વાહન ગોળા કરી કિરણિયા હા વાદર સોલો સોલો હારું રહે આપણે બેસવાનું હલે તોરા કાકા તમે તમારા આઢુની મોટી મોટી ફેંકતા હતા કે લાડવા ખાવશે અને શીરો બનાવશે સા વઘારનો રોટલો આલ્યો એટલે પણ મને નવાઈ લાગે મારે હું બધી વખત ખા જાતો આવતો તો શીરો મીરો ખાઈને જાતો પણ આજમાં હાડું છે આમ કર્યું મારે મને ખુદને નવાઈ લાગે છે એટલે હાડો થોડો હવે આવજો બોલો આડું એટલે હાડું બોલો બોલો તમે તમારી આબરૂ લીધી આજ ચમ આ મહેમાન લઈને આવ્યો તો અને તમે આજ સા વઘારની રોટલો ખવડાવ્યો છે તમે શરમ ના લે એટલે આડું એક વાત કહું તમને આજ કોઈ મારા ઘરમાં કોઈ નવાઈ લાગતી જ તમને ભાઈ તો શું શું તમને એક મોણો ઓછું નતું લાગતું અમાર હાળી તો પછી જોઈ છે તમારે હાલે તો યાર કોંદડો રમવા જતા રહ્યા છે ના હોય હવે બધું ઘોડા આવી તું હવે આપણું તો હશે કે ના હશે લેડો મારે? વાતો કહો તો ને ભાઈ એટલે હવે આટલું અમારો કહો હવે તું જે હવે સેવા છે અમારે ગણજો જે ભલે કરો વાંધો નહીં, કહો તો નહીં પણ હવે એક વાત કહું કે ચા હારી તમે પાછું તમને હેડતા આમ તાજી બહેની આમ ખાવામાં તો ઠકોણું પડ્યું નહીં મારે પણ ચા થોડી હારી બાજુ હવે હો હારું હારું એટલું ખાલી મન રાખજો પછી મારે મહેમાન લઈને આવ્યો છું એ હારું હારું બેહો બેહો હે હાડો હા બોલો બોલો બાકી બધું તો બરાબર રિક્ષા કેની છે પણ એટલે આ તમે યાર આપણા ઘર આગળ પડી છે એટલે આપણી જ હોય ને તમે લાયા અમે લાયા ને. ના હોય હવે તમારી રિક્ષા શું જરૂર પડે લ્યા એટલે હવે તમને હું વાત કરું મારે પહેલા હતું બાઇક ભાઈ હું બાઇક લઈને દૂધ ભરાવા કાયમ જતો હાસા હાસા મારું શું મારે 4 બૈડીઓ હતી 80 લીટર દૂધ મારે કાયમનું હતું બરાબર હું હારો એક વાર જતો હતો બાઇક લઈને દૂધ ભરાવા હાસા અને હું તો પડ્યો લોબો હોટ થઈને ના હોય બાજુ દતું લે બાજુ તો એટલે આ કુણી મુણી મને સોલાઈ ગયું લાલ થોડું થઈ ગયું પણ હવે થઈ ગયું રેડી કેવરાય તો કેવું જોઈએ યાર હગા છો અમે પાછા જેવા તેવા નહીં પાછા હવે હોય મેં એમ કીધું મારા આડું આટલી જાણી વાતમાં શું હેરાન કરો બાપા કેવું પડે લ્યા નાનો મોટી વાગે કશો તો વાંધો કેવું નહીં. પડે તમારે પછી યાર મારે હવે એમ વિચાર છો કે મારે કાયમ દૂધ ભરવા તો આબા જવા જોવે છે તો કીધું એક રિક્ષા હું લઈ દઉં અને આપણા ગામમાં એક દોસ્તાર જબ્બર છે એ રિક્ષાનો ધંધો જ કરે છે તમે તો પાકું ગમ ઓળખે ખરો કે યાર તારી ભાઈ આપણા તો પડી વાગે આપણા ગામમાં હાસા પછી મેં ભાઈને વાત કરી મને કે પડી જાય રિક્ષા તો મેં લાવી હતી મારે જોતી હતી મારે હવે અમુક કાયમ દૂધ ભરાવું છું આવું છું 2 ટાઈમ મારે મજા આવે છે અને અમુક ટાઈમે ધંધે જતો રહું બજારમાં લઈને ના હોય હવે એવું છે તારે એટલે આમ ધંધા મળે કે નહીં મળતું આ કોઈ મળે મને કેમ કે ધંધો કરેલો શેઠથી ધંધો કરેલો ખરો કે હાસા હાસા તમે એટલે મને બેઠા ગમતું નથી એટલે મારે આટું ઠેઠથી મજૂરી જ કરેલી ભાઈ એવું છે હા હા ભાઈ આટું ભાઈ જમતમ નહીં ભાઈ હા તારે એટલે હવે આપણે હું શું કહું છું બોલો બોલો સાધનની તો મારે જરૂર છે એમ હોય એટલે તમારે શું કામ છે મારે એમાં શું છે ખબર છે હા બોલો ફોજવણ એક તો મોટી થઈ ગઈ છે હા હા અને ગોમો જો ઘણી વાર નવરો બેઠો હોય હા. કોઈક નાના મોટી વર્ધી મળે તો 2 પૈસા મળે શું કહો કિરણ સાચી વાત હા એટલે 2 પૈસા મળે એટલે કીધું આવો સાધન હોય સેટિંગ થઈ ગયું તો હું લઈ જાઉં તેમ લાવો તો એમ એટલે આટું એમાં ચિંતા કરવાની હોય આ આટું બેઠો છે તમે ત્યાં રિક્ષા લઈ જાઓ તમારે હાલવાની છે હા હા તમે ત્યાં લઈ જાઓ બેફિકર જો કિરણ તો આપણે કેવું આમ કમરે હેડે અરે તમે હાથીને જોવો તમને ના વિશ્વાસ આવતો હોય તો એટલે હાલવાની તમારે હા તમે ચેક કરો જોવો એટલે એમ પછી એમ કહેતા નહીં કે ભાઈ આડું શરમ માલ દીધી એમ ના કહેતા ભાઈ એટલે તમને આટું પર વિશ્વાસ છે કે નથી હા વિશ્વાસ ના આ વિશ્વાસ આટું કરો. જે બોલેલું હોય ને એ પાછું આમ મોઢામાં પાછું ના જાય હવે એક કામ કરો તમે ચાનું કરો રાવો અને અમે રિક્ષા થોડી જોઈ લઈએ આ તો તમે રિક્ષાની વાત ગાડીમાં ચાર્જ મેળવા જતો હતો હું એવું છે હોય. હા ખરા ખરા લે. ભાઈ હા તમે રિક્ષા જુઓ કિરણ હા આપણે થોડી રિક્ષા જોઈ લઈએ કેવું છે સારું એવું એમ પાછું એમ વગી જોઈ તું એ કારીગર છે કે લે ભાઈ હા હા તો ઘેર લે આડો. ખબર હા હું તમે કડકડતી મસ્ત ચા બની લાવો હો. હારી એમ પાછી અરે આમ જબર મારો વર્ષો રિક્ષા લેવા આવ્યો છે અરે મને છેતરી રિક્ષા લેવી છે પણ એ યાદ કરશે કે રિક્ષા આલી જોણી આઢું કિરણિયા જોલી વગી એમ રિક્ષા વિક્ષા જેવી એમ યા જોરા કાકા બોલ બોલ રિક્ષા તો બાકી આ લાગ પણ મોઢે બધું તૂટેલું ફૂટેલું છે યા બધું તો રમણ ભમણ થાય રિક્ષામાં તો એ તો હું થોડા ઘણું તો રહે પછી યા પણ આવેલી શું કરશું આવશે ના ચાલે એવું છે ભાઈ બરાબર આ રિક્ષામાં તો મારે થોડું કમ આવતી આવે કેવું અમે અમે ચો આપણે પૈસા આલવા છે ભાઈ મારા આડો કોઈ પૈસા વાગે એમ છે જ નહીં ભાઈ એ વાત તો હતી તમારી
ચલાવી રહ્યો બીજું શું? તો ટાયર વાર તો કમ્પ્લીટ થઈ શું હતો છે એમ ટાયર બાયર ready છે? ટાયર વાર ટકાટક એન્જિન પાવરફુલ જ બસ આપણે બીજું શું જોવું? બસ, અરે બોડી તો થોડો ઘણો હું ખર્ચો કરી લેવો તો પૈસા પછી છે મારા પાસે હા બરાબર આમ તને કેવું લાગી ના રેડી છે રિક્ષા તો. રેડી છે હા તો આપણે થોડો ખર્ચો કરવાની જરૂર છે ખાલી. ખર્ચો તો કરશે પ્રભુ વાંધો નહીં સારું દેવ કોણ કરો વા આપણે કરી દેખા બરાબર તમે રાઠું બોલાવો. હાટું થોડી વાત કરી લે અને હવે આપણે ચા પીવા નહીં એવું? અને ચા આપણે મસ્ત વીઆઈપી હોટલ પીશે હા હાડું બચારો એકલું છે ને ચોરમ કરે યાર એમ રાખો એડો. ઓય એટલે હાડું હવે હાડું ઉભરો બોલો બોલો. હું એમ કહું છું કે આપણે ચા બીજી એવી રહેવા દો અરે આ ઉકાળ હવે વાત નહીં થાય. ચા પીવા નહીં રહેવું અમે શું અમે બે જણા પી લી હવે તો રસ્તામાં જો ચા બરાબર રિક્ષા જોઈ તમે? ના રિક્ષા થોડી રિક્ષા ગમી ready સારી છે? સારી Ready છે ને? હા રેડી રેડી તો બરાબર પછી ચાલુ કરો. એટલે રિક્ષા અમારે લઈ જાવી છે પાછી એમ હા લઈ ના જાવી તમે ઓટો બોટો માં ડાયરેક્ટ લઈ જાવી છે? એટલે ઓટો તો હવે છે અમારા કારીગર હંગાત જઈ કે બરોબર છે કમ્પ્લીટ છે બરાબર હોય એટલે જો રિક્ષા બધી જોઈએ આપણે મારો વાર તો તમે ગમતી હોત તમે ત્યારે કરો કામ કોના? ના રિક્ષા તો સારી છે હવે કિરણ આપણે થોડું વળતી કરીને પછી આપણે ઊભું કરો બરાબર બીજું હાડું મન દુખ તો નહીં કોઈ એમ અરે આ હાડું તમે હજી મને ચમ ના, એવું નહીં કોઈ વાત યાર, નહીં. મારે પૂછવું પડે ભાઈ પૂછવું બસ તો પડે ચિંતા મત કરો હવે. તમે ચાય બી ચાવી ચાય બાય કોઈ ના હોય ને. આ તો તે વગર ચાવી ચાલુ થઈ અરે આ તો તમે રિક્ષા આમ રાખશો ને એટલે મને આમ ઘડીએ ઘડીએ યાદ કરશો તમે. એટલે ઓનલાઈન આવ્યો નહીં અરે તારે આ તો તમે હજી ખાલી આખો ને ખાલી ખબર પડે. કિરણ થોડા રિવીઝ કર દે રિવીઝ ના હું તો અરે સાફ નહીં કરો રેવા દે ભાઈ થોડી સાફ કરી જાય. ના ના રેવા દે. એટલે હાડું ત્યાં રોટલા ખાઈ જાય ધક્કું મારતા નહીં. ખાવા પડે વાત. તો એવું કોણ તો કરો. કિરણ આવે કહું સીડી બે હું ચાલુ કરી આપણે ચેક હેડવા જ દઈએ બરાબર એવું છે? હોય હા કરો ચાલો. આટલું સારું થઈ જાય ને તરત અરે જબર અમે તમે ચાલુ તો કરો. લાગે છે ઢીંગલી જેવી મારી ઓળખ્યું ભાઈ હા એ હાડો હા, નીકળો હા આવજો એ આવજો આવજો. હા? એ આપી દેજો હો. એ હા. અને પછી ફોન બંધ કરજો પાછા. એ હા. હો? એ આવજો આવજો. મારો આડું રિક્ષા તો લઈ ગયો છે 80 કિલોનો છે પણ 40 કિલોનો ના થઈ જાય ને તો આડું ને યાદ કરજે ઈ રહ્યો. નાથાભાઈ બોલો. આ તો ધુડા કાકા છે ને કોવલાઈને ગમે તે લેવાના જ છીએ અમે. હા લેવાના જ છે ને ધુડા કાકા એ ધુડા કાકા એટલે ઊંધિયા છો શું ખરાબ બપોરાના? ના 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 તો હેડો ગોમત્રે જવું છે હા બેના છે અમારા ઘર બોલા પડ્યા. ગોમત્રે જવું છે શું પણ જાવ જવું છે ખબું જોવા છોકરાને હા બેના ના જવરાય ને તો યાર. એટલે સાધન વગર જાહો છે એમાં. સાધન તો આપણે સ્ટેશને જઈને કોક કરશે હા તો હેડો તમે તૈયાર થઈ જાય ને? તૈયાર જ છું. એ નવરાત બેઠા છો? નવરા. તમારે બીજો કોઈ કામ ધંધો છે ને લ્યો હેડો તા લ્યો હેડો. એ કાળ મુઢા એટલે કોઈ શરમ છે કે નહીં લ્યા ઓ ધુડા કાકા એટલે કોઈ શરમ છે કે નહીં ચાલ આવું ઠાઠ્યું ઠાઠવી દેખાય છે ને? ઠાઠ્યું જ શકતા એટલે આ તું શું ઉપાડીને આવ્યો હાર્યું લાકડું છે તો એટલે લાકડું એટલે આવી રીતે હમે ધકવાનું એટલે હું તમારે ક્યારે જાઉં આ હું તરત નવી રિક્ષા લઈને આવું રહ્યો છું તને જ ખબર પડતી નવી રિક્ષા અલ્યા નવી રિક્ષા આ ઠાઠ્યું છે નવી રિક્ષા ઠાઠી દેખા તમને? અલ્યા બધું હળી ગયું છે અચ્છી વાત નવી અલ્યા રિક્ષા પણ મારા માટે તો નવી જ હોય કે વાત કરે અલ્યા છે? તમે લાયા આવું તો તે શું છે પણ હું તમારે ઘેર જઉં લાકડું લઉં. એટલે આવી રીતે હમે ધકવાનું એટલે હું આ ઘેરે ના જઉં પણ એ કાલ મુઢા અને વસમાં ચો હમું ધકવાનું હતું આવું લાકડા લઈ લઈને તો પણ હું તો મારા ઘેર ના જઉં એટલે તો ખબર ના પડે કે રિક્ષા ગાડી લઈને આવતો હોય તો આપણે હમું ના થક એટલે મને તમે કીધું તું કે હું રિક્ષા લઈને આવું છું એમ એટલે તને દેખાય ના કે વાત જોરાભાઈ ચોથી રિક્ષા ખબર ના પડે આપણને એટલે હા મને તમારી ખબર રાખતા છે કે અરે જો ભાઈ પણ લાકડા ઉપાડી ઉપાડી મરી જાય એના કરતા જો ગાડી કોક લઈ જાય ટ્રેક્ટર વેક્ટર માં તારે બધું એકવાર કોમ પટી જાય એટલે તો બધી લાકડા લઈને હમો ધકે છે તું પણ લારી વાળો 300 રૂપિયા કહેતો તો 300 રૂપિયા ચો ચાલુ એટલે પણ કંજૂસી કરી કરી ચો મેળવાના છે તારા પૈસા હોય પણ હું તો નવરો બેઠો તો શું કરું તારે? જાય કાલ મોટો હતી બીજા હમું ના ધકતું અને કોઈ રિક્ષા કોઈ થયું તારા દાડા ઉઠી ગયો સમજી લેજે આ પાછી જેલી લઈને આયા છો અલા કિરણ બેજી આપણે સાવ કરી કદી આવા નવા હમણાં ધકી ઓય લે આખો દાડો બગાડો લે મારો ઓછો
નાથાભાઈ બોલો જણાભાઈ. વરસાદ તો રહી ગયો છે ને છોકરાની હવે હગે જોવા જવું છે, પણ હવે સાધન બીજું મળશે નહીં મળે? સાધન બધું મળી જાય સ્ટેશન જાય એટલે. સારા કોમે જરા સાથે હાલતા હા. વિચાર કરો. એટલે આ કાળ મૂઠો છો હમત છો. હાઉ બોલો. એટલે લાકડું લઈને છો હમત હકે દુએ. ચમ લાકડું લઈને હું તમારે ઘેર જઉં છું. એટલે ઘેર રહે છે અલ્યા અમે હારા કોમે ને હેડે તને તું ચો વસ્તે ધકે છે તને શરમ તો નહીં આવતી? ગોમત રહે છે તને ખબર નહીં પડતી. બધાને મારું લાકડું જ નડે છે ને હું જ નડું છું. એટલે બીજા કેને નડ્યું તાર લાકડું? હાલ એક પેલા જોરો કાકો હોમાં મળ્યા તો ચોક થી ભંગાર રિક્ષા ઠાઠિયું લઈને આવ્યા હતા કે મને લાકડું લઈને જાઉં હોમાં મળે. એટલે- હું મારે ઘેરે ના જાઉં. જોરો કાકો રિક્ષા લાયા છે? વિચાર જો રિક્ષા લાયા છે, જો ઊંધા પડો ઈ રિક્ષા લઈને એટલે આવ્યા. અમારે રિક્ષાની જરૂર છે. હાલ અમે બહાર જાવ તો કીધું કોક સાધન કરો સ્ટેશન. હા લઈ જાઓ તો ઈ મસ્ત નવી રિક્ષા લાયા છે પેટી પેક તમે લઈ જાઓ. તો આપણે કોમ થઈ ગયું લાગે યાર. લેવાડો તો આપણે જોરાભાઈ ઘેર જ છે ને ડાયરેક્ટ. જોડે આપણે જોરાભાઈ ની લેવાડો ઈ જ જાઓ. રિક્ષા તો મળી જાય એટલું તો કોમ થઈ જાય ને આપણે. સ્વદલા બીજા તો કઈ વાગ્યો? રિક્ષા બધી સાફ કરો ચકાચક. અને જો રિક્ષા થી લાવ્યો હું. હા? એક નંબર કાકા હવે તો આખા ગામમાં જોઈ નહીં લક્ઝરી આપણ ખબર હોય મોડી લાવ ને ઓડી લાવ ખબર કહું પાછું કિરણ કેવી રિક્ષા આપણે જોરદાર આપણે હા? ઢીંગલી જેવી એક કામ કરતો થોડો ફોટો ફોટો પાડકી ભાઈ હાલો તમારા છોકરા ફોન મેલી પર સ્ટેટસ પર લગાવી દે. હા હા કે કાકો લાયા એમ. હા 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 પેલી જો ભગવાન જો ભગવાને રાજી દીધો કેવો વરસાદે પેલો છોટો છોટો પડ્યો છે આપણે એમ સકન સકન થઈ ગયો. માર કાકા ને ફોટો પાડજો એટલે ઉભા રહો. હા એટલે પાડો ફોટો પાડો હા પડ્યો કઈ જોરદાર પડ્યો. જોરો કાકો રિક્ષા તો લાયા છે. જોરાભાઈ અરે આવો રિક્ષા તમે નવી પેટી લાયા. એટલે હવે આ મળી ગઈ આ સસ્તા મળી ગઈ. મેળીએ ઉખાડી ને આજે રિક્ષા ને તમે આજે જ લાયા માર કાકો નવી પેટી એમ કાર્ડ બીજો નહીં લ્યા કાઢી તો પેલો કાળ મોટો કહેતો તો કે જોરો કાકો નવી પેટી રિક્ષા લાયા છે. આ નવી પેટી છે એક નંબર. આ તરત શોરૂમ માં લઈને આ ને એવી. એટલે ગમે તૂટી જાય અલ્યા એ ચેક તો કરી જ ના કરી ના એવો આપણે ચેક ન કર્યો. તો આમ કેટલામ લાવી? એ તો રેડી કમ્પ્લીટ લાવ્યો છું હું. લાવ્યો બરોબર છે. તો વર્ધીમ લઈ જા હતા અમારે તમને. આપણે હગુ જોવા જાવ છું. આવું જેવું છે આમ કાકુ જોવા જાવ છે. હોવે. હા હા વર્દી આવી ગઈ છે પેલા જો હા કિરણ આપણે કિરણનું કામ થઈ ગયું ભાઈ. પણ એલા રેવા દે કે એ જોરાભાઈ તમને કોઈ દાડો મેં હાથે ભાડ્યા નહીં. તમને લઈ જાઉં છું પણ અમને એક લાકડું હમું થતું હતું કે એટલે હાસવીને હેડો તો લઈ જાઓ. એ લાકડા તો અમને હમત છે પણ જો આ જો સકન જેવો થઈ ગયો આ ભગવાને થોડો છોટા પાડે કે ના પાડે. ના, ready. એટલે છોકરા વકી કમ્પ્લીટ વધારે ને આપણે તો વર્દી જવા દીધું. વર્દી મળી ગઈ લે આપણને તો. હો ધોડા કાન કેમ છો મજામાં? હા રેડી અલા એ રેવા દે કે પણ તમે ઘોડા કાકા તોડી નો છે જો લાઈટ જોતો તો ખાલી ના લાઈટ તો કમ્પ્લીટ લાઈટ પર કમ્પ્લીટ ચકાચક તો જવાનું તમે ખાલી કહી દો ચેક ગમ જાવ આપણે એ હવે આપણે હગાન ઘેર જવાનું છે. જવાનું છે હકાન ઘર જવાનું છે એમ? હા. એટલે શું છોકરા હાથી કરાવે હોવે, હાથી હોવે. કરવા જવું છે કોઈ ને આપણે તૈયાર કોઈ ખાટું નહીં. લે હેડો તાણ હવે વધાઈ દેવા તો હેડો. શરૂ કરી દે આપણે તો ભાઈ તૈયાર જ. જોરા તમે બેસી જાઓ પેલા. હવે બે તમે બેસો, આગા બેસો, આગા બેસો, આગા બેસો, આગા બેસો. બેસો, આ વરસાદ તો હવે રોકાઈ ગયો થોડો. તે જેડા ભાઈ કેવી લાવ્યો ગાડી નું હાથ ગાડી તમે મોડી લાયા છો પણ ઓડી લાયા હો ખરેખર ખબર હે લક્ઝરી હા, લક્ઝરી બરાબર. લક્ઝરી અને આ જો હમણાં એક જ કીકે ચાલુ થઈ જાય. આવડું કોઈ રાખ્યું કામ ઈ તો. ઓ ભાઈ ઓ રહેવા દે નવા નવો ડ્રાઈવર છે એટલે થોડું ઘણું રહેવાનું એટલે ડ્રાઈવર હવે રિક્ષા લાવો તો પાછા કરો નવી નવી એટલે ડ્રાઈવર જૂનો છું પણ રિક્ષા મારે નવી છે. ચાલુ કરો મોડું કરો. આહા. બંધ થઈ ગઈ જો. આ તમે રિક્ષા શું લાવ્યા છો? તમે શું લાયા છો મોડું કરો, મોડું. આ જેડા ભાઈ હા બોલો જરા ભાઈ રિક્ષા આજુ બધું હું જેવી રિક્ષા લાવ્યો. રિક્ષા તો જબર લાયા છો અરે અવાજ તમે સાંભળ્યો અવાજ હા અવાજ ખાલી બુલેટ જેવો અવાજ આવે છે ભાઈ. આ બુલેટ જેવો દાવ ને કાઠિયું લાવ્યું છે તું અલા, ખટારા ખટારા કરતે ગુંડો અવાજ છે. અલા એ મારી રિક્ષા તો છે ભાઈ મારા આ રિક્ષા મારું નામ પાડું મારું એ વાત પાડો, પાડો. હા રિક્ષા એવું નામ એવું પાડું ભાઈ કે આખા ગામમાં હું વખડી દે મારી રિક્ષા. પણ તમે હાસવી નાખો મને બીક લાગે છે અરે તમે કોઈ ચિંતા કરશો નહીં. આ ફગાવો છો કેમ તમે અલ્યા હું તમારા કરતી મોટો છું તમને ખબર જ બહુ પાછી. આ બોલો ભાઈ ડ્રાઈવર તો જૂના છે હા અલા, જૂના જૂના આવે પણ મને બીક લાગે. આ રિક્ષા જેવી રીતના હાંકી છે તમે જોરા જોરા. ભાઈ આગળથી વાળવાની રિક્ષા પાછી હવા વાળવાની છે? હા, ઓય ઓય આગળ રિક્ષા વાળતું પાછી અલ્યા પણ આ તો કાચો રસ્તો છે લે. એટલે કાચા રસ્તામાં તો આબુ ઈની છે
મારો પગ મરી ગયો મુલા દબાઈ ગયો જોઈજો તો યારી આપણે મારી નાખે લ્યા પગો થાય દારૂ જોજે અરે રે બાપા એટલે બાર તો ગાડો મને અરે રે લાજુ જોઈએ તો મારી નાખશે આપણને અલ્યા ડોહો તું ડોહો લ્યા અલા ડોહાન છું તું અલ્યા ડોહો ધૂળા કાકા ધુડા કાકા ફોન કોક થઈ ગયું લાગે એટલે એ મારી રિક્ષા રિક્ષા તમારી આ ખટારા રિક્ષા લઈને આયા છો રિક્ષા લઈને ડોહો મરી જાય જોતા નહીં તમે અલા ડોહા તો કોઈ રે છોડ આપડી અરે એ ડોહો ફોનમાં આજે કોક લાવે પણ શું થયું ડોહો ઉભો થા અલ્યા તો રિક્ષા પલટી ખાઈ ગઈ તું હવે આપણે કેવા શકન છે કેના શકન છે તો આવે જીગર આ ઓની રિક્ષા એવી છે રિક્ષા લઈ લે અન્યુ હોમ થયું તો અન્યુ જીવન લાકડા વાળું લે આ ખાડો છે પેલો ભમરાળો હવે આપણે જવાનું બંધ રહ્યું ને હવે તો આ લોહી લોહી કરે આપણે હવે હગાન ઘેર જવાનું તો બંધ રહ્યું ને હવે તો ભગવાન ઘર આ જેવી રીતના જાય એ મૂર્ખું બાર રિક્ષા અમે કરાવો કે લ્યા રિક્ષા ખટારું રિક્ષા તમને ઊંધા માર્યા અલ્યા રિક્ષા કરે હડો આ ડોહાનું ફાળ અલ્યા ડોહા હેડ દી લ્યા હેડ દી લ્યા ડોહા અરે લ્યા આ ડોહે મારી નાખ્યા અરે મારા સંપલ અરે આ ઠાઠિયા જેવી રિક્ષા લાવીને આવ્યો ડોહો તો જુદી મારો સંપલ ચોક પડી ગયો તારું શું થાય રિક્ષા નવી લાવી છે અરે ભાઈ આ રિક્ષા પાટવાડો નહીં મારવાની પડી ગઈ અરે એક ઠાઠડું છે આ રિક્ષા મારા જીવ છે ઠાઠડા તમે 300 મારા પનોતી બેઠા રિક્ષા મારા પલટી ગઈ જાય ઓએ તમારી રિક્ષા છે 3 બેઠા એટલે મારા ઓળછા પનોતી અલ્યા નાથા ભાઈ આપણે હવે ગમે તે થયું આ જીતું થયું પણ હવે જો આપણે અહીંથી જબરાય તો નહીં હવે આપણે ભગવાન ઘેર તો આવું જવરાતું છે હવે પાછા ઘર તો હવે આપણે હવે ઘરે જ લઈ જવું હોય ને અમાર તો આવું નથી જો બીજી રિક્ષામાં આપજો પાછા રિક્ષા લઈને આવ્યા છે ભાડું આલે મફત આવે છે ઘરે તો લઈ જવા પડી તમારે મને રિક્ષા મેળીને ઉડી છે હમણાં વયથી ઓ ધુડા લે આ ધકુડે રેડવે રિક્ષા લઈ જજો ઘરે હેડો હવે હાલ તો કોઈ કશું ના ધકુડે થાય. લેવે લ્યો હેલા આવતો ગોડ આના બતાવો છે પનોતી બેઠા 3 પનોતી મારી રિક્ષા પલટી ખાઈ ગયા લે એ બેસ જા લે ઉભા રહો બે તમારે શું કર્યું રિક્ષા લે? આપોતાડી બંધ થઈ જાય છે બંને જ થાય ને ઠાઠું રિક્ષા લાવ્યું છે ભંગાર છે શું એ ભાઈ મારા રિક્ષા ઠાઠું ની ગયા તમે કહું પાછું પેલા ભંગાર છે ભંગાર જ આ દોરો કહેવાના બગડ્યા પછી કોઈનો નહીં ખબર છે તમને તો હજી મારે લગભગ લાગે ના તમારે. શાંતિ શાંતિ રાખો હવે હારું અત્યારે લઈ જાઓ મને ઘરે લઈ જાઓ આ પેલો ભમરાળો દડી ગયો કે મારો હાડું છેતરી ગયો મને આ મારા વર્ષે બધા લોહી લોહી થઈને ચોથી આયા એટલે આ હવારમાં હું લાકડું લઈને ધચો તો ને તારમાં એ લાકડું લઈને ધચો છું હું આમ કરું મારે